પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ અને એ બધા કુશળ મંગલ એ મજાના હશો એ મારી હૃદયથી આખા ગોમની શુભકામના છે. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં, મારી ચપચપ ચેનલમાં. સૌ બધા કેમ છો? મજામાં? તબિયત પાણી ખમ્મા મજા? અને મેં વાળ્યું છે માથું હમણાં જ. અને વાળ આમ થઈ ગયા છે ગંધાતા, પણ મને આ શનિવાર ને તેવું થઈ નહીં દઉં આજે. તો હું ઉઠી ગઈ આજે મિનિમમ 10:30 વાગ્યાની આસપાસ. નાહી ધોઈને મસ્ત દીવાબત્તી કરી દીધી માતાજીની. અને મારી મમ્મીએ મૂકી છે ખીચડી, તો હમણાં સીટી ભરશે સાક્ષી. સૌ ચાલો બધાને કરાવું દર્શન, માતાજીના દર્શન કરાવું. તમને મારે પાયલ ખખડવાનો અવાજ આવે ખરો? તો બધા કરી લો માતાજીના દર્શન, પછી શિકોતરમાના દર્શન. હવે આજે અમારે મહિલા મંડળી બાપુજીના દર્શન કરી દો. હવે અમારે મહિલા મંડળી ભેગી થઈ છે, સો એ લોકો ગેસ સિલિન્ડરની ફરિયાદો કરી રહ્યા. તો એ લોકોને બાટલા નહીં ચાલતા, એટલે ગેસનો બાટલો. હવે જે નિયમ અત્યારે આવ્યો છે કે હવે 25 દિવસે તમે નોંધણી કરાવી શકશો બાટલાની, તો એ થકી ઘરની સ્ત્રીઓ થોડી ટેન્શનમાં હોય, નોર્મલ વસ્તુઓ, બરાબર. અને હું કેમ આટા મારી રહી ખબર? કારણ કે હું થઈ ગઈ છું આળસની પીર, અને હું બિલકુલ બી પડદો કરી દઉં તિજોરી. હું નોર્મલી તિજોરીના કાચ ખુલ્લા નહીં રાખતી. એક આ કાચ છે જે હોય છે અમારે તૈયાર થવાવાળું, શું કહે છે, ઘરે હું બસ નાઇટી આ તે આ જ પહેરીને રહું છું. મતલબ જો બસ કંઈ કરું શું કંઈ ખબર જ નહીં. સો હું નોર્મલી મારે નાઇટીને જ પહેરું છું. પણ આ શર્ટ મારો બહુ ટાઈમથી મેં પહેર્યો નહોતો ને પડી રહ્યો હતો, તો મને આજે થયું લાઈને પહેરી લઉં. સો મેં આજે આ શર્ટ પહેરી લીધો. સારો લાગે. આ મેં મારા ઓફિસમાં પહેરવા માટે લીધો હતો. ને આ મેં કદાચ 2023 યા 24માં, હા 24માં એપ્રિલ 14મી એપ્રિલના દિવસે પહેરવા લીધો હતો. અને પછી બસ મેં એકવાર ત્યારે પહેર્યો હતો ને એના પછી જે ઓફિસના કંઈ હોય કામકાજ ત્યારે પહેરતી હતી. બાકી હવે આજનો વિડીયો હું શા માટે બનાવી રહી છું એ હું કહીશ. તો હવે આજનો વિડીયો એટલે બનાવી રહી છું કે લોકોના આખા ગામના પ્રશ્ન છે. અવાજ ધીમો કરનો. લોકો આખા ગામના પ્રશ્નો તો નહીં, બટ જે પાછળથી ચુગલ મુગલ ધમ્મા થઈ રહ્યું છે તે રિગાર્ડિંગ હું જવાબ આપવા માગું છું. આજે કંઈક કહેવા માગું છું, તો એની માટે હું બેસી જઈશ. પહેલાં તો આ મેં આજે આ ગોદડા મારું ગોદડું વાળીને મેં ચાદર અમે તો આમ મૂકું તો સારું લાગે, તો મેં મૂકી છે. કપડાં હજુ વાળવાનું બાકી હો, તો એ હું બેઠા બેઠા વાળી લઈશ. સો આપણે સ્ટેન્ડને ઓળે લગાવી દઈએ. હવે હું શું કહું બધાને, હું કંઈ કહેવું તો નથી હાલ, તોય મારે કંઈક કહેવું છે. તો અત્યારે જે પરિસ્થિતિ છે કે હું જે કેન્સર સાથે બંધાઈ ગઈ છું, તો મતલબ એવું નહીં કે ભાઈ હું કોઈ સંતવંત છું. ભાઈ પ્રભુ એ તો પ્રભુ છે, એમના લાયક થવું, એમના ચરણોની ધૂળ થવું બી નસીબમાં નથી મારા. હું તો એવું જ માનું. પણ મને જ્યારથી બુદ્ધિ આવી, એક છે માણસ સ્વભાવ, મતલબ એક છે જેમાં ગુસ્સો, કાળ, ચીટિંગ, પ્યાર, લાગણીઓ બધું છે, અને એક છે મારો ભક્તિભાવવાળો સ્વભાવ, મતલબ મારા ને મારા સિગોતરમાં વચ્ચેનું એક કનેક્શન. સો મતલબ હું બહુ નાની હતી ત્યારથી મને યાદ છે કે હું એમના દીવાબત્તી, અગરબત્તી બહુ નાની હતી ત્યારથી કરું છું. અને મતલબ નોર્મલી મારું કુટુંબ અથવા અહીંના આજુબાજુ લોકો જે જગ્યાએ મેં નોકરી કરી હશે એ બધા જાણતા બી હશે, બરાબર. તો જે લોકો મને એ રીતના મતલબ એક ભગતના રીતે જાણે છે, મતલબ એક માતાજીની ભક્તિ કરું એ સ્વરૂપથી જાણે છે, તો એ લોકો એવું કહે છે કે ભાઈ કેમ આવું તારી સાથે શું કામ થયું, આટલી ભક્તિ કરતી હતી, આમ હતું, આટલી પૂજા આરતી. તો હું સાચું કહું છું કે પહેલી વસ્તુ મારી ભક્તિ, પૂજા અને એ બધું સાઈડની વસ્તુ છે. મારો ને શિગોતરમાનો સંબંધ આખી અલગ વસ્તુ છે.
પહેલાં તો એ કે એની જોડે હું મારી માટે જલ્દી માગતી નથી કંઈ. અને હા, મેં આજ સુધી એની જોડે માગ્યું છે ઘણું બધું અને એને આપ્યું છે, પૂરું કર્યું છે. અને મને એ મારી જોડે છે એનો આભાસ હંમેશા રહ્યો છે. અને તમે લોકો માનશો નહીં, હું બીમાર થવાની હતી જ્યારે, એના મહિના પહેલાંથી મતલબ મારી જોડે એક માળા છે જે હું કરતી હોઉં છું સાંજના ટાઈમે. તો મને કેટલીક વસ્તુના મતલબ રજા નથી મળતી, મતલબ વેણ વધાવો મને ફાવે છે થોડું, મતલબ મારી સમજણ પ્રમાણે ફાવે છે. તો હું કંઈ કામકાજ હોય તો માતાજીને પૂછું અને પછી એ કરવા માટે કંઈક કરું કે અખતરો ના થઈ જાય. કારણ કે જીવનમાં બહુ અખતરા કર્યા છે. 25-26 વર્ષની જે 25 થી 26 વર્ષ સુધીની જે ઉંમર હતી ને, એમાં મેં મારા જીવનમાં મેં એટલા બધા અખતરા કર્યા છે. એટલી આખા ગામની ભૂલો, લોકોને આપી હશે તકલીફો. તો એના કારણેથી હવે હું ચેતવીને ચાલુ છું છેલ્લા 2-3 વર્ષથી, કે મારે પ્રયત્ન કરું કે ભાઈ કોઈનું ખોટું ના થઈ જાય અને હળી ના કરું જલ્દી કોઈ થઈ જાય તો ના કર્યું હોય તો થઈ જાય. ઓ યાર, મેં કિસકો જાકે બોલું મેરા એ દુઃખ તો આવું થાય છે. બીજું, રહી વાત મારા સિગોતરમાંની, તો જે લોકો મેણા મારી રહ્યા છે, જે લોકો વાતો કરી રહ્યા છે, તો એ મારું બાવળું ક્યારેય નહીં છોડે, મને વિશ્વાસ છે. મારા કુકરની સીટીએ સાક્ષી પૂરી. સો મને છે ને ગળા ઉધી નહીં, છેક માથાની આ જે ટોચ પૂરી થાય ને, છેલ્લો મારો વાળ પૂરો થાય, ત્યાં સુધી વિશ્વાસ છે કે મારી શિગોતર, મારી ભેળી જ છે, એ મારી અંદર છે. જે પણ આ શરીરની તકલીફ છે તો એ ક્યાંક ને ક્યાંક લખેલું હશે મારા કર્મ. આટલું જ આખું લખેલું હશે. અથવા જે આ 2-3 વર્ષ જીવીશ હજુ આગળ, અથવા તો કોને ખબર 50 વર્ષ જીવી લઉં હજુ. તો આ જે પણ મારી સાથે થઈ રહ્યું છે બધું લખેલું છે. પણ આ બધું જે થઈ રહ્યું છે એમાં જે મને સપોર્ટ મળી રહ્યા છે ને, એ ક્યાંથી ઊભા થયા છે ને, એ લોકોને નહીં ખબર. મારી શિગોતર માને ખબર હતી કે મારા જીવનમાં 1-1.5 વર્ષ પછી આ સમય આવવાનો છે. એને ખબર હતી કે મારા સાથે આ બનાવ બનવાનો છે. તો પહેલાં તો એને મને 2-2.5 વર્ષ પહેલાં એવા લોકોથી દૂર કર્યા, જે લોકોથી મને તકલીફ થતી હતી, જે લોકોથી હું રડતી હતી, જે લોકોથી હું ગાંઠપણ કરતી હતી, જે લોકોથી મને આમ બહુ અતિશય ફરક એવો પડતો હતો કે હું મારી જાતનું ધ્યાન નથી રાખતી. બરાબર? જ્યાં હું ગમે એટલું કરું પણ છેવટે મારું બધું કરેલું શૂન્ય થઈ જતું હતું. તો પહેલાં તો મને માતાજી એવા લોકોથી એવી પરિસ્થિતિ સર્જી મને દૂર કરી. બરાબર? એના પછી થયું એમ કે એ બધા હું કેટલાક લોકોથી દૂર થઈ, એના પછી મને એવું હતું કે હવે મારે મતલબ જીવવું નથી, અથવા તો મને હવે કોઈ ઈચ્છા નથી. મતલબ બહુ એવું થઈ ગયું હતું કે હવે કંઈ કરવું જ નહીં. ઇવન મને કંઈ મતલબ આમ એવું હતું કે બસ હવે અહીંયા ઘરમાં રહીએ, મમ્મીની વહીની જે મારાથી થાય હેલ્પ કરું, સેવા કરું, માતાજીની સેવા કરું. અને બસ એક દિલમાં સપનું હતું એ ટાઈમે કે બસ આ ઘર બનાવી દઉં. તો ગયા વર્ષે પછી માતાજીની દયાથી મેં હિંમત કરી અને મારું સપનું મેં પૂરું કર્યું કે આ ઘર બનાવવા લીધું. બરાબર? ઘર બનાવવા લીધું જ તું ને 1.5 મહિનો થયો. અને મારા જીવનમાં માતાજીએ નિમેશજીને મોકલ્યા, મતલબ મારા જીવન સાથી જે અત્યારે છે, જેની સાથે મારી સગાઈ થઈ. આ બધું આસાન નથી. આ લોકો નહીં જોઈ શકતા પણ હું જોઈ શકું છું કે માતાજીએ ગયા વર્ષે જ મારું ઘર બનવાનું સપનું પૂરું કરાવી દીધું. આ 12 મહિનાની અંદર મારું 80% દેવું પૂરું કરાવડાવી દીધું. મેં એટલું મતલબ નિમેશજીને મારા જીવનમાં મોકલ્યા, એટલે એટલું સરસ રીતે બધું મેનેજમેન્ટ કરાવડાવ્યું છે. અત્યારે બી નથી એવું નહીં કે નથી સાવ, પણ જે બહુ બર્ડન હતો, બહુ આમ મને એવું હતું કે હા હું કઈ રીતના કરીશ, શું થશે શું નહીં, તો એ ભારમાંથી માએ મને નીકાળી દીધું. બીજું કે હું સાચું કહું, એ માણસ જ આખું અલગ છે. નિમેશજીનું વસ્તુ એ છે કે જે ગાંઠપણ મારું લોકો માટે હોતું હતું, આ કરી દઉં, આમ કરી દઉં, એને આમ કરી દઉં, આ લઈ લો, આ કરી દઉં, એ ગાંઠપણ એ વ્યક્તિને મારી માટે છે. તો માતાજીને ખબર હતી કે આના કેવું વ્યક્તિ આ ડિઝર્વ કરે. તો માતાજીએ મને એવું મજાનું વ્યક્તિ દીધું. અને એ વ્યક્તિ મને જ્યારથી મળ્યું છે
પહેલો 1 મહિનો તો પરિચયમાં જ ગયો, પણ જ્યારથી અમે બંને એકબીજાને સ્વીકાર કર્યો એ હંમેશા મારી સપોર્ટમાં રહ્યો. અને મને આજ બી યાદ છે, પહેલા મહિનાની 16 તારીખે એ કેવા ફુદુક થતાં અમે બંને ગયા હતા રિપોર્ટ કરાવવા, મને યાદ છે. બીજા મહિના 5 તારીખે પેટ સીટી સ્કેનનો રિપોર્ટ જ્યારે એમના હાથમાં આપવામાં આવ્યો, ત્યારે મેં એમને પહેલી વાર આમ મતલબ રડતા જોયા હતા એવી રીતે, જે આમ એ દિવસે મેં પહેલી વાર એમને અચૂકતા રડતા જોયા હતા, જાણ કે એક નાનું બાળક છે ને એને કંઈક આમ એનું બહુ પ્રિય, એના હૃદયથી બહુ વળગેલી વસ્તુ કોઈક લઈ લે અને પછી કેવું બાળક આમ રડે, એવા એક અલગ જ એમની આંખોમાં મને ખોવાનો ડર મેં જોયો હતો, એક અલગ જ પ્રકારનો, એટલે મને કોઈ શબ્દ જ નહીં, એ દુઃખ જે એમની આંખોમાં દેખાતું હતું એ વર્ણન હું કઈ રીતે કરું, મારી જોડે નથી શબ્દો. એના પછી આજકાલ કરતાં હવે 2.5 મહિના થવા આવશે ટૂંક સમયમાં જ, બરાબર. એ માણસે એક પણ દિવસ મારો સાથ નથી છોડ્યો. જેટલી વાર સિવિલ જવાનું થયું મારી સાથે જ હોય છે. દરેક રિપોર્ટમાં, MRIમાં, તારીખ લેવામાં, દવાની લાઈનમાં, ડૉક્ટરને બતાવવા માટે, દરેક બાયોપ્સીના રિપોર્ટ લેવામાં જે 2-3 કલાક લાઈનમાં બેસવાનું થાય, ત્યાં એમના ઘરેથી છે બહેરામપુરાથી મને રાણીપ લેવા આવી, રાણીપથી મને સિવિલ લઈ જવી, બધી પ્રોસેસ કરીને મને રાણીપ મૂકવા આવું, પછી ઘરે જાઉં. મતલબ આ બધું સિરિયલો પિક્ચરોમાં જ સારું દેખાતું હોય છે, આ બધું કરતો પુરુષ દેખાય. અને હશે બહુ નસીબદાર લોકો હશે જેમને આવા પાત્ર મળ્યા હશે, જેમની સેવા કરતા હશે, તો એમાંની હું એક નસીબદાર છું. મારી માને ખબર હતી, મારી સિગોદરબાઈને ખબર હતી કે મારી સુરેખાના જીવનમાં આ સમય આવવાનો છે, તો એને પહેલાંથી એને બધો વેત કરી રાખ્યો, મતલબ બધો. એને ખબર હતી કે મારા સુરેખાની શરીરમાં, મારી દીકરીના શરીરમાં આ તકલીફો ઊભી થવાની છે, એટલે જ એના આંગળીના મારફતે મારા આખા શરીરનું ચેકઅપ થયું ને આખા શરીરની તકલીફ પકડાણી. એટલે ક્યારે શક્યતાઓ જ નથી કે મારા શરીરમાં જે ગાંઠો છે એ પકડાય, મતલબ કોઈ શક્યતાઓ જ નથી કે એ ગાંઠોની ખબર પડે. તો બસ એ જ મારા માના આશીર્વાદ છે. એની જોડે હવે મેં કંઈ પણ મતલબ માગતી નથી, મેં બધું માગવાનું બંધ કરી દીધું છે, કારણ કે એને મને અત્યાર સુધી બહુ લાંબા ટાઈમથી મેં એની જોડે માગવાનું બંધ કરી દીધું છે. મેં બસ એને કીધું છે માં તને ઠીક લાગે ને એ બરોબર, પણ હા ખબર નહીં, પણ મને એને એટલો વિશ્વાસ છે ને એની પર કે હજુ બી એક એવો સમય આવશે બધા હાથ છોડી દેશે કદાચ, મતલબ ડૉક્ટરો એવું કહેશે કે હવે અમારા હાથમાં વસ્તુ નથી, ત્યારે એ આવશે, એ સાબિત કરશે, એ ચમત્કાર કરશે અને એ ડંકો બોલાવશે. મને વિશ્વાસ છે મારી મા ઉપર. મારા પપ્પા પહેલાં જ ગોવાની આંગળીએ રમનારી સિગોતર જરૂરથી આવશે અને ચમત્કાર થશે, મને વિશ્વાસ છે એની પર. આ તારો નીતા ભાભી જો નીતા ભાભી 2 જણા નિંદા કરવામાં છે. ઓલા રૂમમાં જો, નહીં તો બંનેના અવાજ આવી જશે. તો બસ મને એની પર વિશ્વાસ છે કે મારી માં આવશે એ દિવસે. મારા તો જોડે જ છે, મારી તો જોડે જ છે, મારી પાસે છે, મારી અંદર છે, પણ લોકોને જવાબ આપવા માટે, લોકોને સાબિતી કરવા માટે કે ભાઈ ના ભાઈ છે અને એ શક્તિ છે સાથે. સો એક સમય એવો આવશે કે એ આવશે અને મને તો ખબર જ છે એ મારી અંદર છે, મારી ભેળી છે, મારી સાથે છે, પણ મને એ બી વિશ્વાસ છે કે એક દિવસ એ આવશે, બધા લોકોને ચૂપ કરી દેશે, જેમને એ પ્રશ્ન ઉપાડે છે કે તું આટલી ભક્તિ કરતી હતી તને કેમ આવું થાય. સો આ મારો કોઈ ચેલેન્જ નથી, આવું કોઈ ઈગોમાં નહીં કરી, મને વિશ્વાસ છે મારી મા ઉપર કે એ કરી દેશે. બીજું કે એ મારું બાવડું ગામ મૂકી શકે, હું આખા ગામના પાપ કરું, ગુના કરું, દગા કરું, હું ચોરી કરું, હું ડાકણ થઈ જાઉં, હું કંઈ બી કરું, પણ એ આવશે, મારી ભૂલની મને સજા આપશે, મને કહેશે, મને ઠપકો આપશે, માની જેમ મારા કાન ખેંચશે
અને મને એ વસ્તુ સુધારશે. અને આજ સુધી એણે એ જ કર્યું છે. મેં જેટલી બી ભૂલો કરી, મને ઠપકો દીધો, મને દાટી છે અને મને તકલીફ આપી છે એવી કે જે મેં વિચારી બી નથી. ત્યારે મને ખબર પડે કે અચ્છા મેં આ ભૂલ કરી તે એનું પરિણામ, આ ભૂલ કરી હતી એનું પરિણામ. સો એટલે મને એની પર વિશ્વાસ છે કે આવશે, એ રસ્તો બતાવશે અને બધું ઠીક કરી દેશે. અને એક સમય એવો આવશે, હું સાચું કહું છું કે હું તો છું જ, એક ઓરા તો આપણો હંમેશા જીવિત રહે છે, પણ હું આ ખોડિયું છે ને, આ ખોડિયું હોય કે ના હોય, પણ યાદ રાખજો કે એક દિવસ એ હારીજના જમણપુર ગામમાં બેઠેલી મારી વડવટી શિગોતર, મારા પપ્પા પહેલાં જ ગોવાના જમણા હાથે પહેલી આંગળીએ રમનારી મારી શિગોતર, એક દિવસ મને વિશ્વાસ છે કે એક દિવસ ઓળખાશે. આ ખોડિયું હોય કે ના હોય, આ ખોડિયામાં મારો જીવ હોય કે ના હોય, મારા વિડીયો થકી આ વિડીયો મારો યાદ રાખજો. હું હોય કે ના હોય, મારો વિડીયો જોજો. એક દિવસ એ જ મારી શિગોતર, સુરેખાભાઈની શિગોતર તરીકે એ જ ગામમાં ઓળખાશે, મારા કુટુંબમાં ઓળખાશે ને લોકો એને એ નામે પૂછશે કે કઈ શિગોતર, તો કે સુરેખાભાઈની શિગોતર, સુરેખાભાઈની ભક્તિની શિગોતર, સુરેખાભાઈના વિશ્વાસની શિગોતર. તો એ આવશે. એ મારી મા ઉપર મને આંધળો વિશ્વાસ છે. અને જે થાય છે અત્યારે, જે થઈ રહ્યું છે ને, એ મારા નસીબમાં લખેલું હશે કે આ થવાનું. પણ આ વસ્તુથી હું હારી ના જાઉં, તૂટી ના જાઉં, થાકી ના જાઉં, એની માટે થઈને એને મારા જીવનમાં નિમેશજીને મોકલી દીધો. કે એને ખબર હતી કે મારી દીકરી તૂટી જશે, એને એક બાવડાની જરૂર છે. તો યાર એ આવી દયાળુ છે, એને મને શું આપ્યું છે તમને લોકોને ખબર નથી. એટલે લોકો આસાનીથી કહી દે છે આટલી ભક્તિ કરતા, કે એને મેં આંગળી છીંદી હોય ને ત્યાંથી એ ફાડીને લઈને આવી છે મારી માટે આજ સુધી. અને જ્યાં મેં આંગળી છીંદી હોય ને મારું નથી, એ ખોટું છે, ત્યાં હું ખોટી જીદ કરું છું, તો એણે મને એવાય પરચા દીધા છે કે ભાઈ આ નથી, આ રસ્તે તાર જવાનું, પાછી વળી જા. અને હું ના વળી હોય તો મને ઠપકો દીધો છે. તો એવી શિગોતર છે બાપા મારી. તો બસ વિશ્વાસ છે. અને જાદુગર માતા આવશે મારી શિગોતર, મારું બાવડું ક્યારે ના મૂકી શકે, નથી મૂક્યું. ચાલો, જય શિગોતર.